13 કન્યાઓ એણે ધર્મને આપી. ધર્મને જે 13 કન્યાઓ પરણાવીને શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, રેમ અને મૂર્તિ, આ 13 કન્યાઓ એણે ધર્મ સાથે પરણાવી. અધ્યાત્મ જગત એમ કહે છે કે ધર્મ સાથે આટલા સદગુણો જો જોડાય ને તો જ ધર્મ પુષ્ટ બને. તમારામાં શ્રદ્ધા હોય પણ ધર્મ સાથે શ્રદ્ધા ભળી જાય તો પરિણામ શુભ આવે. મૈત્રી, ધાર્મિક માણસ કોઈની સાથે ક્યારેય શત્રુતા ન કરે, બધા સાથે મૈત્રી ભાવ રાખે છે. દયા, ધાર્મિક માણસમાં દયાળુ બહુ હોય છે. દયાથી પોતાનું હૃદય કોમળ બને છે. ધાર્મિક માણસને જે શાંતિ મળે ને એવી શાંતિ બીજાને ન મળે. અમારે અથવા તો રામજી મંદિરના ઓટલે સુવે એને જે શાંતિ મળે ને એવી શાંતિ કદાચ કરોડો રૂપિયાના બંગલો બનાવીને એ એસી વાળા રૂમમાં ન મળે. જે ધાર્મિક માણસને શાંતિ મળે છે. તમને અત્યારે કેટલી શાંતિ મળે? સાચું બોલજો, ભગવાનનો ડર રાખીને. કાંઈ ચિંતા છે? દુનિયાને જે કરવું તે કરે. તમે અત્યારે ધાર્મિક બન્યા છો તો તમને શાંતિ છે. તુષ્ટિ, ધાર્મિક માણસ સંતોષી બહુ હોય કે પ્રભુજી આપ્યું છે બરાબર છે. પુષ્ટિ, ધાર્મિક માણસને પુષ્ટિ એટલા માટે મળે છે કે પ્રભુ એના પર કૃપા બહુ કરે. જેનામાં ધર્મ હોય ને એની હારે પુષ્ટિ મળી જાય. પ્રભુ કૃપા કરે છે. ધાર્મિક માણસ ક્રિયાશીલ હોવો જોઈએ. ક્રિયા નામની કન્યા જ્યારે પરણાવી તો એને બતાવ્યું કે ધાર્મિક માણસ ક્રિયાશીલ હોવો જોઈએ, સતત પ્રવૃત્તિમય રહેવો જોઈએ, ભગવતમય પ્રવૃત્તિ હોવી જોઈએ. પછી એક સ્ત્રીનું નામ છે એની ઉન્નતિ. ધર્મની પત્ની ઉન્નતિ છે. જે ધાર્મિક હોય ને એની ઉન્નતિ સાચી થાય છે. આપણે તો પૈસાથી મોટા થાય એટલે કે યાર ભાઈ આ તો બહુ સારી ઉન્નતિ કરીએ ને. પૈસાથી કલ્યાણ થાય નહીં, પોતાના આત્યંતિક કલ્યાણ જે કરે છે એની ઉન્નતિ સાચી છે. પોતાનું આત્માનું કલ્યાણ કરે. એટલે તો સંતો કહે છે કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. કલ્યાણની વાત કરી, ક્યાંય બતાવ્યું નથી કે મોટું મકાન બનાવજો, જીવન થોડું રહ્યું. ઉન્નતિ છે. પછી બુદ્ધિ નામની સ્ત્રી એમની પ્રણાવી. ધાર્મિક માણસો બુદ્ધિમાન હોય છે, જેમ શંકરાચાર્ય મહારાજ, વલ્લભાચાર્ય મહારાજ, આ બધા બુદ્ધિશાળી. એનામાં ધર્મ બહુ હતો. પૂછે કે આ લોકોમાં બુદ્ધિ કેટલી ગુરુજી? તો કહેવાય કે હિમાલય જેવી બુદ્ધિ હતી. હિમાલય કેવડો? પછી મેધા, ધાર્મિક માણસની યાદ શક્તિ બહુ હોય. ધાર્મિક માણસ મેધાવી બહુ હોય. તિતિક્ષા, ધાર્મિક માણસ સહનશીલ બહુ હોય. નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ આ બધા સહનશીલ હતા. રીમ એટલે લજ્જા, રી એટલે લજ્જા. ધાર્મિક માણસ કોઈ ખોટું કામ ન કરે. પોતાને ખોટ જાય તો જવા દે, પણ કોઈ અહિત કરીને ખોટું કરી દે પોતાનો લાભ ન જોવે. એ રી અને મૂર્તિ. ધાર્મિક માણસ મૂર્તિની પૂજા કરનારો માણસ છે. આ 13 કન્યાઓ ધર્મ સાથે પરણાવી.